નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વડોદરાની અંદર ઉદ્યોગપતિ પિતા અને પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકીને એક સાથે આપઘાત કરી લેતા સમગ્ર વડોદરા પંથકની અંદર ચકચાર મચી જવા પામ્યો છે। વડોદરા શહેરના મકરપુરા રેલવે સ્ટેશન પાસે ટ્રેન નીચે પડતું મૂકીને ઉદ્યોગપતિ પિતા અને પુત્રએ એક સાથે આપઘાત કરી લીધો છે, જેના કારણે સમગ્ર વડોદરાની અંદર શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। ફેક્ટરીના માલિક દિલીપ દલાલ અને પુત્ર રશેશ દલાલે એક સાથે આપઘાત કર્યો છે અને મકરપુરા રેલવે સ્ટેશન નજીક ટ્રેન નીચે પડતું મૂકીને બંને જીવન ટૂંકાવ્યું છે। અલકાપુરી સુવર્ણપુરી સોસાયટીમાં રહેતા પિતા પુત્રએ એક સાથે જીવ ગુમાવ્યો છે અને રેલવે પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજીમાં ખસેડ્યા છે। શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા સુવર્ણપુરી સોસાયટીમાં રહેતા 73 વર્ષીય ફેક્ટરીના માલિક દિલીપભાઈ વિમલભાઈ દલાલ અને તેમના 43 વર્ષીય પુત્ર રશેશ દલાલે મોરેઠા રેલવે ફાટક પાસે આપઘાત કર્યો છે અને મંગળવારે સાંજે 7 વાગે પિતા પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકીને જીવ ગુમાવ્યો છે। ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને વધુમાં કાર્યવાહી હાથ ધરી હતી। જોકે પિતા અને પુત્રએ કયા કારણોસર આત્મહત્યા કરી છે તે અંગે જાણી શકાયું નથી। ઉદ્યોગપતિ દિલીપભાઈ પુત્ર રશેશ અપરિણિત હતો અને માનસિક બીમાર હતો। મંગળવારે સાંજે 7 વાગે મોરેઠા રેલવે ફાટક પાસે ટ્રેન નીચે પડતું મૂકીને બંને જીવ ગુમાવ્યો છે। ઘરેથી ટિકિટ લેવા જવાનું કહીને નીકળ્યા હોવાનું જાણવા મળ્યું છે। આ ઉપરાંત બંનેના મોતના સમાચાર જાણી સમગ્ર પરિવારની અંદર શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, તમે આ પિતા પુત્રના આપઘાત અંગે તમારું શું મંતવ્ય છે તેમને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જણાવી શકો છો। આ ઉપરાંત જો તમે પણ પિતા અને પુત્રને શ્રદ્ધાંજલિ પાઠવવા ઈચ્છો છો તો કોમેન્ટ બોક્સની અંદર ઓમ શાંતિ લખી શકો છો। તો મિત્રો, બસ આજના વિડીયો પૂરતું આટલું જ। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરો। આ ઉપરાંત ગુજરાતની દરેક માહિતી મેળવવા ચેનલને સબસ્ક્રાઈબ